Hello Ahmedabad, this is Shrey Shah. We welcome Dr. Milind Akhani. He's super specialist in gastro, HPB, gastro-onco, and he is a liver transplant surgeon. He has done his super specialty from Jaipur. કે આજથી 10 વર્ષ પહેલા લોકોમાં શું એવી હેબિટ્સ હતી જે અત્યારે આપણે ફોલો નથી કરી રહ્યા જેના લીધે આ સો એ ટાઈમે છે ને ફિઝિકલ વર્ક બહુ જ વધારે રહેતું હતું. ક્વોલિટી ઓફ ફૂડ, જંક ફૂડ વધી ગયું છે, જે જૂના જમાનામાં જંક ફૂડ નહોતું થતું. સો આ બધી રીઝન્સના હિસાબે વી કેન સે કે એક આખો ટ્રાન્ઝિશન કે એક શિફ્ટ સડન ઇન્ક્રીઝ ઇન લિવર ડિસીઝીસ વધારે જોવા મળ્યું છે. લોંગ ટર્મમાં કોઈક એનો ઇફેક્ટ રહે છે. લોંગ ટર્મ એક ઇમ્યુનોસપ્રેશન કે જે આપણી બોડીની ઇમ્યુનિટીને જે સપ્રેસ કરે બેઝિકલી. સો લીવર રિજેક્ટ ના થાય એના માટે આપણે આપતા હોય છે. મોસ્ટ પેશન્ટ્સમાં મોર દેન 95% પેશન્ટ્સમાં લાઈફ ટાઈમ ચાલતું હોય છે. સો એ કેસીસમાં આપણે ધ્યાન રાખવું પડે. ઇફ યુ ડોન્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ તો લીવર વિલ ગેટ ડેમેજ્ડ. ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે લીવર આપણું ગ્રો કરી શકે છે, તો એની પાછળનું સાયન્સ શું છે? લીવર ઇઝ વન ઓફ ધોઝ ઓર્ગન્સ કે જ્યાં ગ્રોથ ફેક્ટર્સથી માંડીને અમુક હોર્મોનલ ઇફેક્ટ્સના હિસાબે લીવર ગ્રો થઈ શકે. રૂટીનલી 3 વીક્સની અંદર અરાઉન્ડ 80% લીવર ગ્રોથ થતું હોય છે. એન્ડ બાય ધ એન્ડ ઓફ 2 to 3 months ધ લીવર ગ્રોઝ ઓલમોસ્ટ 100%. સર્જરી જે આપણે કરીએ એમાં તમારું બ્લડ ગ્રુપ સેમ હોવું જોઈએ. બ્લડ ગ્રુપ મેચ થવો જોઈએ. RH ફેક્ટર જે ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ ડઝન્ટ મેટર. ઓ બ્લડ ગ્રુપ વાળા જનરલી યુનિવર્સલ ડોનર્સ કહેવાય. સો દે કેન ડોનેટ ટુ ઓલ ધ બ્લડ ગ્રુપ્સ. એમાં ઓ પોઝિટિવ ઓ નેગેટિવ બહુ મેટર નથી કરતું. એ બી જેનો બ્લડ ગ્રુપ હોય એ કોઈનાથી બી ઓર્ગન્સ રિસીવ કરી શકે. ઓ એ બી અને બીથી. ઓ બ્લડ ગ્રુપ જેનું હોય, જે રેસિપિયન્ટ હોય, એ ખાલી ઓથી જ રિસીવ કરી શકે. એટલે જેનો બ્લડ ગ્રુપ બી હોય એ ઓ અને બી બંનેથી રિસીવ કરી શકે, અને એ હોય એને ઓ અને એથી રિસીવ કરી શકે. વી યુઝ ટુ ડુ મિસમેચ ટ્રાન્સપ્લાન્ટ, કે જેમાં બ્લડ ગ્રુપ સિમિલર નથી હોતા છતાં બી મેડિકેશન્સ ને બધું આપીને વી ટ્રાય ટુ મેનેજ ધોઝ પેશન્ટ્સ ઓલ્સો. કે ઘણા ફેમિલીઝમાં ડોનર્સ અવેલેબલ હોય બટ ધેર બ્લડ ગ્રુપ ડઝન્ટ મેચ.